હું શીતલ બારવાયા વિદ્યાર્થીઓ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 11 ચેપ્ટર 8 કોષ જીવનનો એકમ જેનો લેક્ચર નંબર 4 સ્ટાર્ટ કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓ આજનો આપણો ટોપિક છે આદિ કોષ કેન્દ્રની રચના અને એનો ડિટેલ અભ્યાસ। સ્ટાર્ટ કરીએ। વિદ્યાર્થીઓ આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ ની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં જ કરેલી છે, એટલે આજે આપણે થોડું ડિટેલ જોવા જઈ રહ્યા છીએ। આદિ કોષ કેન્દ્રી કોષના ઉદાહરણ તરીકે કહીએ બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝ્મા, PPLO, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ જેવા સજીવો છે। આ સજીવો જનરલી આપણને નરી આંખે દેખાતા નથી। આદિજીવો છે કદમાં ખૂબ જ નાના છે, નરી આંખે નથી દેખાતા એટલે એમને જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રની મદદ લેવી પડે છે। હાઈ રેઝોલ્યુશનમાં જોઈએ છીએ ત્યારે આ જીવો આપણને જોવા મળે છે। આ જીવોની વિવિધતા એ છે કે ખૂબ જ ઝડપથી વિભાજન કરે છે। બેક્ટેરિયા 20 થી 26 મિનિટમાં વિભાજન કરીને 1 થી 2 માં ફેરવાઈ જતો આપણને જોવા મળી જાય છે। આ જીવોમાં ઘણી બધી ભિન્નતા એમના કદમાં છે, એમના આકારમાં છે, એમના કાર્યોમાં છે। ખાસ કરીને બેક્ટેરિયાને જો જોઈએ તો કેટલા બધા આકારના જોવા મળે છે, જેમ કે જો ગોલાણુ હોય તો એમને કોક્સ કહીએ છીએ, એ એકલા પણ હોય છે, બે જોવા મળે તો દ્વિગોલાણુ, ગુચ્છામાં જોવા મળે તો ગુચ્છ ગોલાણુ, માળા સ્વરૂપે જોવા મળે તો માલા ગોલાણુ તરીકે પણ આપણે એમને ઓળખાવીએ છીએ। એવું જ જો દંડ આકારના જોવા મળે તો બેસિલસ એને આપણે કહીએ છીએ, બે જોવા મળે તો દ્વિદંડાણુ, માળામાં જોવા મળે તો માળા દંડાણુ, આવા સ્વરૂપો ત્યાં પણ આપણને જોવા મળે છે। બેક્ટેરિયા એ આવા કોમા શેપના પણ જોવા મળે, એને વક્રાણુ, વિબ્રિયો તરીકે આપણે ઓળખાવીએ છીએ। તેમજ રોગકારક જે સૌથી વધારે ભયાનક એ છે સ્પાઇરિલિયમ સર્પાણુ, સર્પ જેવા આકારના આપણને જોવા મળ્યા છે। આમ આ જીવોના કદમાં ઘણી બધી વિવિધતા આપણે જોવી હોય તો જોઈ શકીએ છીએ, પણ વિદ્યાર્થીઓ એમની રચનામાં અમુક પ્રદેશો, અમુક ભાગ સ્પેશિયલ અને કોમન છે। ચલો એ હવે આપણે ડિટેલમાં જોઈએ એટલે આપણને આઈડિયા આવે। આદિ કોષ કેન્દ્રી કોષ માં આપણને 3 પ્રદેશ ખાસ કરીને જોવા મળે। એક ઉપાંગો વાળો એટલે કે સૌથી બહારનો ભાગ જે જોવા મળેલો છે, જ્યાં તમને બે નામની વાત કરીશું આપણે। એક પહેલો શબ્દ જોઈશું આપણે કશા, બીજો શબ્દ પીલી ઓર ફિમ્બરી। ચલો સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલો કશા। કશા બેક્ટેરિયાને ચલિત બનાવે છે। કશાની સંખ્યા 1 અથવા અમુક વખતે 1 કરતા વધારે પણ હોઈ શકે છે। કશામાં નીચેની તરફ ફૂલેલો ભાગ જે છે તલકાય, ત્યાર પછીનો ભાગ અંકુશ, અને જે લાંબો ભાગ જોવા મળે છે એ છે કશાનો તંતુ। કશા જેવી રચનાઓ દ્વારા
બેક્ટેરિયા સરળતાથી હલનચલન કરી શકતા હોય છે. બીજું, એમની સપાટી પર આવેલી નાની તંતુમય રચના નામ છે એનું પીલી, ઓર એને ફિમ્બ્રી પણ કહેવામાં આવે છે. આ રચના ફ્લેજેલિન પ્રોટીનની છે. બેક્ટેરિયા જ્યારે પાણીમાં વહેતો હોય, વચ્ચે ક્યાંક કોઈક પથ્થર આવે, ક્યાંક કોઈક પેશીઓ આવે, તો એની સાથે ચોંટવા માટે આ રચના અગત્યનો ભાગ ભજવતી હોય છે. ઇવન બેક્ટેરિયા જ્યારે લિંગી પ્રજનન કરે છે, બીજા બેક્ટેરિયા સાથે જ્યારે સંયુગ્મન કરે છે, ત્યારે સંયુગ્મન નલિકા બનાવવા માટે પણ આ પીલી કે ફિમ્બ્રી જેવી રચનાઓ મદદરૂપ થઈ જતી ત્યાં જોવા મળી શકે છે. તો આમ સપાટી પર ઉપાંગ તરીકે આવા બે ભાગ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. વિદ્યાર્થીઓ, ત્યાર પછી કહીએ તો બેક્ટેરિયાની ફરતે આવેલા આ આવરણો. આવરણ આપણને 3 જોવા મળેલા છે વિદ્યાર્થીઓ. જો સૌથી બહારની તરફ ગ્લાયકોકેલેક્સ નું આવરણ છે, એની અંદરની તરફ કોષ દિવાલ દેખાય છે, અને એની પણ અંદરની તરફ કોષ રસ પટલ આપણને જોવા મળે છે. ચલો ત્રણેયની વિસ્તૃત માહિતી સમજતા જઈએ. પહેલું, ગ્લાયકોકેલેક્સ નું સૌથી બહારનું આવરણ. વિદ્યાર્થીઓ, આ રહ્યું એ સૌથી બહારનું આવરણ. એ બે રીતનું કામ કરતું આપણને જોવા મળેલું છે. ક્યારેક એ એકદમ શિથિલ હોય છે, ચીકણા પદાર્થોનું બનેલું હોય છે, એટલે એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખાવીએ છીએ. શ્લેષ્મ સ્તરના લીધે જ, ચીકણું હોવાના લીધે જ બેક્ટેરિયા કોઈ પણ દ્રવ્ય સાથે સરળતાથી ચોંટી જાય છે. આપણે ક્યારેક ખાતા હોઈએ, કોઈક વસ્તુ આપણા હાથમાંથી નીચે પડી જાય છે, જો નીચે બેક્ટેરિયા હશે તો તરત જ એની સાથે ચોંટી જશે. પણ આપણે અમુક વખતે લઈ લઈએ છીએ. નાના હતા ત્યારે મસ્તી બી કરી લેતા હતા, બાજુવાળાને પૂછી બી લેતા હતા, ઉપર સામે જોઈને બોલો રામ કે ભૂત, પછી રામ કહીને આપણે ઉંચકી લેતા હતા. પણ એ ખરેખર ન લેવું જોઈએ, કારણ કે જો સપાટી પર બેક્ટેરિયા હશે તો એનું બહારનું આવરણ તો શ્લેષ્મીય છે, ચીકણું છે, તરત જ એ ખોરાકના ઘટક સાથે ચોંટી જાય છે. અને આવો ખોરાક ખાઈએ એટલે બેક્ટેરિયા આપણા શરીરમાં આવી જાય છે. તો એ સૌથી બહારનું આવરણ જો શિથિલ હશે, ચીકણું હશે, તો ત્યારે એને નામ આપીશું શ્લેષ્મ સ્તર. ઓકે, અમુક વખતે આ જ આવરણ સખત મજબૂત દ્રઢ થઈ જાય છે, તો ત્યારે એને કેપ્સ્યુલ અથવા પ્રાવાર તરીકે ઓળખાવીએ છીએ. સખત મજબૂત એટલા માટે બને છે, જેમ કે કેટલાક ફેગોસાઇટ્સ, કેટલાક વાયરસ જ્યારે બેક્ટેરિયા પર આક્રમણ કરે તો આ બહારનું આવરણ સખત હોય તો એ ફેગોસાઇટ્સ કે વાયરસ એની અંદર ઘૂસી ના જાય અને બેક્ટેરિયાની ક્રિયાઓમાં ખલેલ ન પહોંચાડે. એટલે આવું સખત આવરણ કેપ્સ્યુલ કે પ્રાવારનું પણ આપણને ત્યાં જોવા મળી જાય છે. ચલો નંબર 2, બીજા નંબરનું આવરણ. ગ્લાયકોકેલેક્સ ની અંદરની તરફનું જે આવરણ બતાવેલું છે એ છે કોષ દિવાલ. વિદ્યાર્થીઓ, કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય છે. આદિકોષ કેન્દ્રી કોષમાં એનું કાર્ય એક ચારણી તરીકેનું હોય છે. જો કોઈક ઘટક આ દિવાલને તોડીને બુલબુલમાં ધારો કે આવી બી જાય તો આ ચારણી છે, ચારણી તો ખબર છે ને, પેલી ખાના ખાના વાળી હોય, લાઈક એવું જ કંઈક. એટલે મોટા મોટા દ્રવ્યો એ બહાર જ રહે છે
અને ઇઝીલી આ ચારણી વાળી દિવાલમાંથી પસાર થઈને અંદર આવી શકતા નથી. તો આવી પેપ્ટિડોગ્લાયકેનની બનેલી દિવાલ ત્યાં આપણને જોવા મળે છે. વળી દિવાલની અંદરની તરફ ત્રીજું પટલ, નામ છે એનું કોષરસ પટલ અથવા કોષરસઃ સ્તર. વિદ્યાર્થીઓ, દિવાલ અને રસસ્તર વચ્ચે જે સ્પેસ છે, જે અવકાશ છે, એ અવકાશને કહેવાય છે પેરીપ્લાઝ્મિક સ્પેસ. શું કહીશું વિદ્યાર્થીઓ? પેરીપ્લાઝ્મિક સ્પેસ. યાદ રાખજો, પૂછાય છે આ ટોપિક, આ શબ્દ પેરીપ્લાઝ્મિક સ્પેસ. સ્પેસ પછી આવે છે આ કોષરસ સ્તર અથવા કોષરસ પટલ. વિદ્યાર્થીઓ, એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે, એટલે કે દ્રાવકને આવવા દે, એટલે કે પાણીને અંદર આવવા દે. હવે કોઈ દ્રવ્ય પેલી ચારણીમાંથી પસાર થઈને આવ્યું હોય તો એ દ્રવ્યને આ પટલ આવવા દેતું નથી. આ પટલ અવરોધ ઊભો કરે છે, કોષરસમાં એ દ્રવ્યને એન્ટર થવા દેતું નથી. અર્ધ પ્રવેશશીલ પટલની સાથે સાથે એ પસંદગીમાન પટલનું પણ કામ કરે છે. આ ઉપરાંત એના ઘણા બધા કાર્યો છે. આપણી બુકમાં એ બધું સમજાવેલું નથી, થોડું ડિટેલ આપણે જોતા જઈએ. વિદ્યાર્થીઓ, આજ કોષરસ પટલ ક્યારેક અંદરની તરફ વળે છે, નલિકામય, પુટિકામય રચનાઓ તૈયાર કરે છે, જેને મેસોઝોમ તરીકે ઓળખાવવામાં આવે છે. આ મેસોઝોમ સુકોષ કેન્દ્રીયમાં કણાભસૂત્ર જે કામ કરે, શ્વસન કરે, એટીપી ઉત્પન્ન કરે, કંઈક એવું જ કામ આદિકોષ કેન્દ્રીય કોષમાં આ રચના દ્વારા થતું આપણને જોવા મળે છે. વિદ્યાર્થીઓ, આ ઉપરાંત શક્તિ ઉત્પાદનનું કામ કોષરસ પડ દ્વારા થતું હોય છે. શ્વસન માટે, પ્રકાશ સંશ્લેષણ માટે, ઇલેક્ટ્રોનને જ્યારે પરિવહનનો પથ જોઈતો હોય છે, તો સુકોષ કેન્દ્રીય કોષમાં કણાભસૂત્ર છે, હરિતકણ છે, પણ અહીંયા એવી પટલમય અંગિકાઓ નથી. માટે આદિકોષ કેન્દ્રીય કોષમાં ઇલેક્ટ્રોનના વહન માટે આ પટલ જ સ્થાન પૂરું પાડતા આપણને જોવા મળે છે. એ ઇલેક્ટ્રોનના વહનને લઈને જ અંદર ઘણી બધી એનર્જી પણ ઉત્પન્ન થતી જોવા મળે છે. એટીપી નું સર્જન પણ થતું જોવા ત્યાં મળી શકે છે. ઉપરાંત જો ક્યારેક કોઈક વખતે પેલું પ્રાવારનું આવરણ તૂટી જાય, ખાસ ગ્લાયકોકેલેક્સનું, તો ત્યારે આ કોષરસ પટલ ઉત્સેચકો દ્વારા એ બહારના ઘટકોનું સંશ્લેષણ કરે છે, ઘટકોને બહારની તરફ મોકલે છે અને સમારકામ કરાવવામાં પણ મદદરૂપ થતું આપણને આ જોવા મળે છે. એટલે કે બહારના પોલિમરને ઉત્પાદન કરવાનું કામ પણ આ પટલ પર જ થતું જોવા મળે છે. બીજું, જેમ સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ વિભાજન વખતે તારા કેન્દ્ર પ્રાણી કોષમાં અગત્યનો ભાગ ભજવે, ત્રાક તંતુઓ પેદા કરે, વનસ્પતિ કોષમાં જેમ સૂક્ષ્મ તંતુઓ આવેલા હોય અને એના દ્વારા વિભાજન થાય, રંગસૂત્રની વહેંચણી થતી હોય, પણ આદિકોષમાં આવી કોઈ અંગિકાઓ હોતી નથી. એટલે રંગસૂત્રની વહેંચણી કરવા માટે આજ કોષરસ પટલ ત્યાં અગત્યનો ભાગ ભજવતું આપણને જોવા મળી જતું હોય. આમ કોષરસ પટલ અહીંયા ઘણા બધા કાર્યો કરી દેતું જોવા મળે છે. તદુપરાંત ત્રણે ત્રણ આવરણોમાં આવી ભિન્નતાઓ છે. વળી ગ્રામ નામના વૈજ્ઞાનિકે ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ અભિરંજક પદ્ધતિ વિકસાવેલી છે. જો બેક્ટેરિયા પર
એના અભિરંજકો નાખવામાં આવે, એની દિવાલ એ અભિરંજકોને શોષે, પછી આલ્કોહોલ નાખવામાં આવે ત્યારબાદ પણ એ અભિરંજકોના લીધે જો ભૂરો રંગ કે જાંબલી રંગ ઘેરો આપણને બેક્ટેરિયાનો દેખાય, માઇક્રોસ્કોપમાં ભૂરો કે જાંબલી રંગ દેખાય, તો સમજવાનું કે એ બેક્ટેરિયા કયા બેક્ટેરિયા છે? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, જ્યાં અભિરંજકને શોષવાની ક્ષમતા છે, આલ્કોહોલ નાખવા છતાં પણ એ અભિરંજકનો કલર ત્યાંથી જતો નથી. આવા બેક્ટેરિયામાં ખાસ પેપ્ટિડોગ્લાયકેન વાળી જે દિવાલ છે એનું સ્તર, એની જાડાઈ વધારે રહેતી હોય છે. જ્યારે અમુક બેક્ટેરિયા એવા છે જેના ઉપર ગ્રામ નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલ અભિરંજક નાખવામાં આવે, અભિરંજિત થાય છે, પણ જેવો આલ્કોહોલ રેડવામાં આવે છે એ અભિરંજકો ત્યાંથી ખસી જાય છે, ભૂરો કે વાદળી રંગ જોવા મળતો નથી. તો ત્યારે આવા બેક્ટેરિયાને આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહીએ છીએ, જ્યાં પેપ્ટિડોગ્લાયકેનની દિવાલ પાતળી રહેતી આપણને જોવા મળી શકે છે. તો ગ્રામ નામના વૈજ્ઞાનિકે આવી કેટલીક પદ્ધતિઓ વિકસાવેલી છે અને એના દ્વારા જ બેક્ટેરિયાને અભિરંજિત કરીને ખૂબ જ સારી રીતે આપણે સ્ટડી કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, માઇકોપ્લાઝ્મા એક એવો કોષ છે, જો અહીંયા શબ્દ લખેલો જ છે, જેની ફરતે પેલી દિવાલ આવેલી હોતી નથી. ખાસ કોષ દિવાલ ત્યાં જોવા મળતી નથી, એટલે ખૂબ જ નાનો આદિકોષ કેન્દ્રીય કોષ પણ ગણવામાં આવે છે. આ વાત કરી આપણે એની ફરતેના આવરણોની. વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ એની અંદરના પ્રદેશની, એટલે કે ત્રીજા ભાગની. શબ્દ છે કોષ રસીય પ્રદેશ. કયો પ્રદેશ? કોષ રસીય પ્રદેશ. ચલો જોતા જઈએ. કોષ રસીય પ્રદેશમાં એક આખી લાંબી ગળીમય આ રચના જોવા મળેલી છે. આ છે બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય, આ જ રંગસૂત્ર દ્રવ્ય, આ જ એનું ડીએનએ છે. એને જીનોફોર તરીકે પણ ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, એની ફરતે કોષ રસ વીંટળાયેલો હોય, તો ત્યારે આ જનીન દ્રવ્ય અને કોષરસ બંનેની સંયુક્ત જે રચના બને છે, આ રચનાને કહેવામાં આવે છે ન્યુક્લિયોઇડ. શું કહીશું વિદ્યાર્થીઓ? ન્યુક્લિયોઇડ. ઓકે. બીજું, આ જ બેક્ટેરિયામાં મુખ્ય ડીએનએ ઉપરાંત વધારાના વલયાકારના ડીએનએ પણ જોવા મળ્યા છે. બેક્ટેરિયાની આ વિશિષ્ટતા છે, આ અજોડ અદ્વિતીય લક્ષણ છે. મુખ્ય ડીએનએ થી આ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ હોય છે. એમની ઘણી બધી વિશિષ્ટતાઓ છે, એ છે પ્લાઝમિડ ડીએનએ. શું કહીશું વિદ્યાર્થીઓ? એને પ્લાઝમિડ ડીએનએ. આ ડીએનએ ની ઘણી બધી વિવિધતા, ઘણી બધી લાક્ષણિકતાઓ છે. જેમાંની એકની ચર્ચા કરું તો આ પ્લાઝમિડ ડીએનએ માં પ્રતિજૈવિક દ્રવ્યોનો અવરોધ કરવાની ક્ષમતા, એટલે કે એન્ટીબાયોટિક મટીરિયલનો પ્રતિરોધ કરવાની ક્ષમતા હોય છે. આ જ પ્લાઝમિડ ડીએનએ ઇઝીલી પરજાત બહારનું કોઈ વનસ્પતિનું, કોઈ પ્રાણીનું, મનુષ્યનું ડીએનએ સાથે પણ જોડવાની ક્ષમતા ધરાવતું હોય છે અને બેવના સંયોજનને લઈને સંકર ડીએનએ, હાઇબ્રિડ ડીએનએ પણ બની જતું હોય છે. જે ડીએનએ દ્વારા આપણે ઈચ્છિત અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો પેદા કરી શકીએ છીએ. આધુનિક બાયોટેકનોલોજીમાં આનું મહત્વ ખૂબ જ વધારે છે. એ શબ્દ હતો
પ્લાઝમિડ ડીએનએ. વિદ્યાર્થીઓ, ક્યારેક ક્યારેક મુખ્ય જનીન દ્રવ્ય અને પ્લાઝમિડ ડીએનએ નું સંયોજન થઈ જતું હોય છે. જ્યારે બેવનું સંયોજન થાય ત્યારે એ રચનાને કહેવાય છે એપિઝોમ. મારા વાલા ડોક્ટર્સ, વિદ્યાર્થીઓ, આ ખાસ પૂછાય છે, યાદ રાખજો. મુખ્ય જનીન દ્રવ્ય અને પ્લાઝમિડ ડીએનએ ના સંયોજનથી બનતી રચના જેને કહીશું આપણે એપિઝોમ. ઓકે. આ ઉપરાંત વાત કરીએ તો અંદર ઘણા બધા રિબોઝોમ્સ જોવા મળેલા છે. અહીં આવેલા રિબોઝોમ 15 થી 20 નેનોમીટર નો વ્યાસ ધરાવે છે. 15 થી 20 નેનોમીટર નો વ્યાસ ધરાવે છે. ઉપરાંત બે અલગ અલગ પ્રકારના જોવા મળે છે. કોઈક 50s તો કોઈક 30s. S એક સ્વેડબર્ગ એકમ છે. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે એમનું કદ શોધેલું એટલે એમના માનમાં એ કદના એકમનું નામ છે સ્વેડબર્ગ એકમ. 50s, 30s, S એટલે સ્વેડબર્ગ યુનિટ. આમ બે અલગ અલગ કદના રિબોઝોમ્સ અહીંયા જોવા મળી જાય છે. રિબોઝોમ પ્રોટીનની જ ફેક્ટરી છે. mRNA સાથે સંકળાય અને પ્રોટીનનું સર્જન કરે છે. પણ અમુક વખતે એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ કનેક્ટ થતા જોવા મળે છે. એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ કનેક્ટ થાય તો ત્યારે આ રચનાને કહેવાય પોલિઝોમ અથવા એને કહેવાય છે પોલીરિબોઝોમ. વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખજો, આ બધા જ ટોપિક જ નીટમાં પૂછાય છે. ખાસ શબ્દ હમણાં મેં તમને કીધો પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ. ઉપરાંત અંદર ઘણી બધી ખોરાક સંગ્રહી કણિકાઓ પણ જોવા મળે છે. જેમ વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ રૂપે કરે, પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન રૂપે કરે, એમ બેક્ટેરિયામાં પણ સ્પેશિયલ ખોરાક સંગ્રહી કણિકાઓ જોવા મળેલી છે. કોઈક ફોસ્ફેટ કણિકા હોય, કોઈક ગ્લાયકોજન કણિકા હોય, કોઈક સિયાનોફાઇસી કણિકા હોય. આમ અલગ અલગ રીતે ખોરાકનો સંગ્રહ અંદરની તરફ આપણે જોવો હોય તો ત્યાં જોઈ શકીએ છીએ. સ્પેશિયલી સાયનોબેક્ટેરિયા નીલ હરિત લીલ જે છે એમાં વાયુયુક્ત રસધાનીઓ જોવા મળેલી છે, જે વાયુથી ભરેલી હોય એટલે જ એનું નામ છે વાયુયુક્ત રસધાનીઓ. આવા પ્રકાશ સંશ્લેષી જીવોમાં સ્પેશિયલ પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ક્રોમેટોફોર, કયું? ક્રોમેટોફોર જેવું રંજક દ્રવ્ય પણ અંદર જોવા મળેલું છે. માટે જ કેટલાક આદિકોષ કેન્દ્રી જીવો પ્રકાશ સંશ્લેષણ પણ કરતા આપણને જોવા મળ્યા છે અને પોતાનો જ ખોરાક પોતાની જાતે તૈયાર કરી દેતા આપણને જોવા મળ્યા છે. તો વિદ્યાર્થીઓ, ખાસ આમ અહીંયા 3 પ્રદેશોની ચર્ચા કરી: ઉપાંગીય પ્રદેશ, કોષ આવરણીય પ્રદેશ અને કોષ રસીય પ્રદેશ. ઓકે. 3 વસ્તુમાં ખાસ અમુક શબ્દો અહીંયા આપણે યાદ રાખવાના છે, જે આગળ જતા પણ આપણને મદદરૂપ થશે. ખાસ કરીને પીલી અને ફિમ્બ્રી ફ્લેજેલિન પ્રોટીનની બનેલી રચના છે. કોષ દિવાલે પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી રચના છે. સ્પેશિયલી મેસોઝોમ જે આપણા કણાભસૂત્ર જેવું કામ કરતી રચના છે. વિદ્યાર્થીઓ, અહીંયા કોઈ પટલીય રચનાઓ અંગિકાઓ જોવા મળતી જ નથી. અરે અહીંયા કોષ કેન્દ્ર પણ પેલું પટલમય અને સુવિકસિત જોવા મળતું નથી. આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી જ છે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા વાળું કોષ કેન્દ્ર નથી. અહીંયા જુદી જુદી પટલમય અંગિકાઓ નથી.
એટલે જ તો આને નામ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ આપેલું છે, જેમાં શબ્દો તરીકે હજુ કહું છું, ન્યુક્લિયોઇડ યાદ રાખવા જેવો છે, પ્લાઝમિડ ડીએનએ યાદ રાખવા જેવું છે, એપિઝોમ, પોલી, રિબોઝોમ અને વાયુયુક્ત રચના સાથે સાથે ક્રોમેટોફોર જેવા શબ્દો વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ તમામ શબ્દોને અહીંયા યાદ રાખવાના છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.